સ્ટ્રિંગને સંસ્કૃતમાં રશ્મિ કહેવાય છે. રશ્મિના ઘણા અર્થો થાય છે. તેમાંનો એક અર્થ એટલે દોરો, દોરી કે તંતુ એવો પણ થાય છે. અને દોરો કે તંતુ એટલે સ્ટ્રિંગ થાય. ઘણા વિદ્વાનો આ રશ્મિનો અર્થ તેજ કિરણ કે પ્રકાશ કિરણ એવો પણ કરે છે. રશ્મિને જો તેજ કિરણ તરીકે લઈએ તો કિરણો પણ ઉર્જાનો જ પ્રકાર છે. કિરણોના તરંગો હોય છે અને તરંગો હોય તેના કંપનો પણ હોવાના, અને તે કંપનો દ્વારા સ્ટ્રિંગ ઉત્પન્ન થાય છે. તેનો મતલબ એ કે ક્વોન્ટમ થિયરી પ્રમાણે રશ્મિ એટલે કિરણોના કંપન કહીએ કે ઉર્જાના કંપન કહીએ, બંનેના અર્થો એક જ નીકળે છે. ભૌતિક વિજ્ઞાનમાં જેને સ્ટ્રિંગ થિયરી કહેવામાં આવે છે તે થિયરીને વૈદિક વિજ્ઞાનમાં રશ્મિ થિયરીના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ આ વેદનું વિજ્ઞાન પહેલા કહ્યું તેમ અતિ પ્રાચીન છે. તેથી દરેકના શબ્દો, ભાષા, સમજવાની પદ્ધતિ વગેરે બધું જ અલગ થઈ જાય છે. ખરી રીતે સમજાય તેમ નથી.